નસવાડી તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે અશ્વિન નદી બે કાંઠે થતા નદી પર આવેલ લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. કુકાવટી ગામે લો લેવલના કોઝવે ઉપર કોન્ક્રીટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. નસવાડી તાલુકામાં સતત બીજા દિવસથી વરસાદ પડતા તમામ નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા. ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપવા પામી હતી. બહુ ભારે વરસાદ પડે છે. આ પરિસ્થિતિ બી આજ બધી પશુઓને પાણી પીવાની તકલીફ પડી દે બધી દૂર થઈ જાય છે અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે એટલે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે. રાતનું બહુ પાણી આવ્યું છે. હમણાં થોડું ઓછું થઈ ગયું છે પાણી.